નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત તારીખ 27 જુલાઈ 2026ને સોમવારે દેશના દરેક જિલ્લાઓમાં કલેક્ટરશ્રીને 36 મુદ્દાઓ સાથે પ્રાર્થનાપત્ર આપવાના કાર્યક્રમ રાખવામાં આવેલ છે। એ વિશે વિગતવાર માહિતી આપવા માટે તારીખ 25 જુલાઈ 2026ને શનિવારે બપોરે 4:30 કલાકે મહાલક્ષ્મી ધામ ભુજ ખાતે ગૌભક્તો દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર પરિષદને સંબોધન કરતા ભાઈશ્રી દીપકભાઈ પટેલે જણાવ્યું હતું કે ગૌમાતા આપણા ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને આસ્થાનું જીવંત પ્રતીક છે। ગૌમાતાના સન્માન, સુરક્ષા અને સંરક્ષણ માટે તારીખ 27/7/2026ને સોમવારના રોજ ટાઉન હોલ ભુજ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે। આ બાબતે વિશેષમાં વાત કરતા દીપકભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ ગૌ સન્માન આહવાન અભિયાન માટે રાખવામાં આવી છે। 27 જુલાઈ 2026 આવતા સોમવારના રોજ આપણે જે ગૌ સન્માન આહવાન અભિયાન દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષિત આપો, એના માટે થઈને આ અભિયાન દ્વારા એક પ્રાર્થનાપત્ર કલેક્ટરશ્રીને આપવાનો છે। એ 27 જુલાઈ 2026 સોમવારના સવારે આપવામાં આવશે। અત્યાર સુધીમાં ગૌ સન્માન આહવાન અભિયાન અમે 27 એપ્રિલમાં જ્યારે સર્વપ્રથમ મામલતદારને પ્રાર્થનાપત્ર આપ્યો હતો ત્યારે 5.25 કરોડ લોકોએ હસ્તાક્ષર આપી અને અમારી સાથે જોડાણા હતા। અત્યારે આજે 27 જુલાઈનો કાર્યક્રમ છે, એમાં અત્યાર સુધીમાં 15 કરોડ લોકોએ હસ્તાક્ષર આપી અને પ્રત્યક્ષ અમારી સાથે જોડાણા છે। આનો મુખ્ય ઉદ્દેશ્ય છે જે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવી અને ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષા મળે, જે કાયદાકીય રીતે અત્યારે સુરક્ષાઓ ઓછી છે એને કાયદાકીય રીતે સુરક્ષા મળે અને ગૌમાતાનું જે મુખ્ય સ્થાન છે એની સેવા, સુરક્ષા અને સન્માન સરકાર તરફથી પણ મળે અને પ્રજા તરફથી પણ મળે। બંને બાજુથી અત્યારે જે ક્ષતિ પહોંચી રહી છે ગૌમાતાને, એની સેવા, સુરક્ષા અને સન્માન નથી મળી રહ્યું, એ અમે પાછું દેવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ। હા, ટાઉન હોલમાં જે કાર્યક્રમ છે સવારમાં 8 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી વિજય મંત્રનો જાપ કરવામાં આવશે। આ જે અભિયાન જે છે ગૌ સન્માન આહવાન અભિયાન, એની અંદર વિજય મળે એના માટે થઈ અને વિજય મંત્રનો જાપ કરવાનો છે। રામ નામની ધૂન સવારના 8 વાગ્યાથી 9:15 વાગ્યા સુધી જપ કરવામાં આવશે। એટલે ભુજની ગૌપ્રેમી જનતાને વિનંતી છે કે 8:45 વાગે પહોંચી અને આ રામ નામ જપના મંત્રમાં આપણે સહયોગ કરીએ। જે લોકો નથી આવી શકતા, જે વયોવૃદ્ધ છે, એ ઘરે બેસીને પણ આ મંત્રનો જાપ કરી શકે, જય શ્રી રામ નામ મંત્રનો જાપ કરી શકે છે। જે કાર્યક્રમ છે સવારનો 8 થી 9:15 છે ને એના પછી 10:30 વાગે ત્યાંથી પ્રાર્થનાપત્ર દેવા માટે ત્યાંથી યાત્રા નીકળશે, જે જુબેલી સર્કલથી ચક્કર મારી અને ત્યાં કલેક્ટર ઓફિસ જશે। અને આ ટાઉન હોલમાં જે લોકો આવી રહ્યા છે, જે ગૌભક્તો આવી રહ્યા છે, એ લોકોને અગવડ ન પડે એના માટે પાર્કિંગની વ્યવસ્થા ત્યાં આપણે જુબેલી સર્કલમાં, જુબેલી ગ્રાઉન્ડમાં રાખેલી છે। એટલે બધાને વિનંતી કે જુબેલી ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી અને ટાઉન હોલ બધાએ પધારવું। દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તાજા સમાચાર સાથે ફરી મળશું। જોતા રહો કચ્છ સમાચાર।